નવી બનાવવામાં આવેલ કારનું જ્યાં પરીક્ષણ કરવામાં આવે છે તે સ્થળ જોવાનો મને એકવાર મોકો મળ્યો. ત્યારે ત્યાંના કર્મચારીએ મને જણાવ્યું કે આ કારમાં કોઈ ખામી છે કે નહીં તે તપાસવા માટે આ બેલ્ટ ઉપર તેને હજારો માઇલ સુધી ચાલે તેટલું તેને ચલાવવામાં આવે છે અને તે બરાબર માલુમ પડે પછી જ એ કારને રસ્તા ઉપર ચલાવવાને માટે લાવવામાં આવે છે. હા મિત્રો, જેમ કોઈ પણ વાહનની યોગ્ય ચકાસણી કરવી એ ડહાપણભર્યું કામ છે, તે જ રીતે જો કોઈ વ્યક્તિ ઘર, સમાજ કે દેશમાં આગેવાની આપવા માગે છે તેઓએ પોતાની જાતને પૂરેપૂરી ચકાસ્યા બાદ જ આગળ વધવું જોઈએ. અત્યારે આપણે એવા આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આપણને જરાય વિલંબ થાય એ પસંદ નથી અને તેથી બીજાઓને નાના ગણીને અને અવગણના કરીને ઝડપથી આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. બાઇબલમાં પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય 6 વચનમાં લખવામાં આવ્યું છે કે એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. એક જવાબદાર કાર ઉત્પાદકની જેમ આવો આજે આપણે ઈશ્વરની આગળ આપણા માનવી સ્વભાવને ચકાસી લઈએ કે જેથી ઈશ્વરના યોગ્ય બાળકો તરીકે શુદ્ધ નેતાગીરી પૂરી પાડી શકીએ.